નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, એક વખતની વાત છે કે એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ, મારા મનમાં એક શંકા છે અને કૃપા કરીને મને મારી આ શંકા દૂર કરો। ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે દેવી, કૃપા કરીને મને તમારી શંકાનું જણાવો, કારણ કે તમારી શંકાનું નિવારણ કરવામાં મને ખૂબ જ આનંદ થશે। ત્યારબાદ માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મોંમાં તુલસી પત્ર કેમ રાખવામાં આવે છે અને તેને ગંગાજળ કેમ પીવડાવવામાં આવે છે, તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય છે અને તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, તમે જે પ્રશ્નો પૂછ્યા છે તે સમસ્ત માનવ જાતિ માટે કલ્યાણકારી છે। ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને તુલસી સંબંધિત એક કથા સંભળાવતા કહે છે। હા મિત્રો, એક કથા સંભળાવતા કહે છે કે દેવી, આ કથાને તમે ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, તમને પણ એક વિનંતી છે અને કૃપા કરીને આ કથાને પૂરી અંત સુધી સાંભળજો। અને મિત્રો, આ કથાને પૂરી સાંભળવાથી તમને જ્ઞાન થશે કે શા માટે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેને ગંગાજળ પાવામાં આવે છે તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય છે। તો મિત્રો, આ બધી જ વાતો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। તો મિત્રો, ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। અને મિત્રો, ગંગા નદીના કિનારે, હા મિત્રો, આપણે જોઈએ છીએ કે વાતની શરૂઆત કરીએ કે ગંગા નદીના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો। હા, એક ભીલ પરિવાર રહેતો હતો અને મિત્રો, આ પરિવારમાં 5 ભાઈઓ અને તેની સાથે તેની એક બહેન રહેતી હતી। અને મિત્રો, તેમના માતા પિતા કોઈ બીમારીના કારણે અવસાન પામ્યા હતા। બહેન સૌથી નાની હતી અને એ ભગવાન શિવની બહુ જ મોટી ભક્ત હતી। તે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવા જતી હતી અને નિત્ય પૂજા પાઠ પણ કરતી હતી। અને 5 ભાઈઓ રોજ જંગલમાં જઈને શિકાર કરતા હતા અને જે પણ પ્રાણી મળે તેનો શિકાર કરીને તેને ઘરે લાવીને પકાવીને ખાઈ જતા। અને મિત્રો, આ તો તેનો નિત્યક્રમ હતો અને બહેન ઘરનું બધું જ કામ કરીને ભાઈઓની સેવા કરતી હતી, કારણ કે તેમના માટે, તેમના ભાઈઓ માટે બધું જમવાનું તે જ બનાવતી હતી। અને એકવાર તે બહેનોને હાથ માછલીને કાપતા સમયે ચાકુ વાગવાના કારણે કપાઈ ગયું અને મિત્રો, હાથમાંથી લોહી વહેવા લાગ્યું। ત્યારે તેણે તેની લોહીને છુપાવવા માટે તેને દિવાલથી લૂછવામાં વિચાર કર્યો। તો તેને વિચાર આવ્યો કે જો હું આવું કરીશ તો મારા ભાઈઓને ખબર પડશે તો મિત્રો, તેને બહુ ખરાબ લાગશે અને જો હું મારા કપડાથી જ લઉં તો અથવા તો લૂછી નાખું તો પણ તેમની નજરથી હું બચી શકીશ નહીં। અને મિત્રો, આ માટે તેણે લોહીને માછલીમાં નાખીને માછલીને પકાવી લીધી। અને મિત્રો, જ્યારે રાત્રે ભાઈઓએ માછલી ખાધી તો તેઓએ ખૂબ જ ભાવી અને તેઓ તો આંગળી ચાટતા રહી ગયા। અને મિત્રો, ત્યારબાદ સૌથી મોટા ભાઈએ બહેનને પૂછ્યું કે આજે જમવામાં શું નાખ્યું છે। મિત્રો, તેમની બહેનને પૂછે છે કે આજે જમવામાં શું નાખ્યું છે, કે આજે આટલું બધું સ્વાદિષ્ટ ભોજન બન્યું છે। તો બહેન કંઈ બોલી નહીં। ત્યારબાદ બીજા દિવસે જમવાનો સ્વાદ પહેલા જેવો જ થઈ ગયો। એટલે કે મિત્રો, મોટા ભાઈએ બહેનને કસમ આપી કે તું મને કહે કે જમવામાં શું નાખ્યું હતું। ત્યારે મિત્રો, બહેને તેના હાથમાં લોહી નીકળ્યું તે વાત કહી દીધી। ત્યારે મોટા ભાઈના મગજમાં એક ખરાબ વિચાર આવ્યો। હા મિત્રો, તેના મોટા ભાઈના એક ખરાબ વિચાર આવ્યો, આપણે બહેનને જ મારીને ખાઈ જઈએ તો, કારણ કે તેના લોહીના અમુક ટીપાથી જ ભોજન એટલું સ્વાદિષ્ટ બન્યું છે તો તેનું માંસ કેટલું મૂલ્યવાન અને સ્વાદિષ્ટ હશે। ત્યારબાદ બીજા દિવસે મોટા ભાઈ તેની આ યોજના બીજા 4 ભાઈઓને કહે છે અને તો એક નાના ભાઈને છોડીને બાકીના તમામ જે ભાઈઓ હતા તે બધા જ સંબંધ થઈ ગયા હતા, કારણ કે એક નાના ભાઈને છોડીને બાકીના તમામ ભાઈઓ તે કરવા માટે તૈયાર થઈ ગયા હતા। ત્યારબાદ મોટો ભાઈ તેની બહેનની હત્યા કરવાની સાજિશ બનાવે છે અને બીજા જ દિવસે તે બધા જ બહેનના લગ્ન કરવાના બાને તેને બીજા ગામમાં લઈ જવા માટે
મનાવે છે. ત્યારબાદ તે તમામ તેની બહેનને રસ્તામાં એક નાનકડી એવી ગુફામાં લઈ જઈને બાંધી દે છે અને તેના પર બાણોનો વરસાદ કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ તે સ્ત્રી મનમાં ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, હવે તમે જ મારી રક્ષા કરો. ત્યારે એક ચમત્કાર થાય છે મિત્રો. હા, એક ચમત્કાર થાય છે. સૌથી મોટો ભાઈ બાણ તો ચલાવે છે, પણ તેના નિશાના ચૂકવા માંડે છે. તેના નિશાના દરેક વખતે ચૂકી જાય છે. પછી બીજા ભાઈઓએ પણ એક એક કરીને બાણ ચલાવે છે અને મિત્રો એ તમામ જે બાણના નિશાના હતા તે પણ ચૂકવા લાગે છે. અંતમાં તેઓ સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે, પરંતુ નાનો ભાઈ તો ના જ પડે છે. ત્યારે બીજા ચારે ભાઈઓએ તેને મારી નાખવાની ધમકી આપે છે. ત્યારે બહેન ખુદ ભગવાન શિવને વિનંતી કરતા કહે છે કે હે પ્રભુ, હવે મારા નાના ભાઈની રક્ષા કરો. અને હા મિત્રો, નાના ભાઈની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો. આટલું કહેતાની સાથે જ નાના ભાઈનું બાણ નિશાના વગર જ બહેનની છાતી ચીરી નાખે છે. ત્યારબાદ તે ચારેય ભાઈઓ જ તેમની સગી બહેનને કાપીને ખાઈ જાય છે અને નાના ભાઈને તેનું માથું ખાવાનું કહે છે. નાનો ભાઈ અત્યંત દુઃખી થાય છે અને મનમાં ખૂબ જ રડવા લાગે છે. તેણે જે તેના કપડામાં એક માછલીના ટુકડાને છુપાવીને રાખ્યો હતો, તેણે તે ટુકડાને જમવામાં ભેળવીને ખાઈ ગયો. જમતા સમયે તેણે ખાવાના અથવા જે વાસણની નીચે એક નાનો ખાડો ખોદીને તેમાં તેની બહેનનું માથું અને હાથ પગના ટુકડા નાખી દીધા. ત્યારબાદ તે બધા ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ બીજા દિવસે નાનો ભાઈ ત્યાં આવીને એક વાસણનું ઝાડ તેની બહેનની યાદમાં લગાવે છે અને રોજ તેને પાણી આપે છે. આવી જ રીતે થોડા દિવસો પસાર થાય છે. એક દિવસ એક સાધુએ ઝાડ સાથે અથવા તે ઝાડ હતું તે મળમૂત્ર ત્યાગના હેતુ માટે આવે છે. તો ત્યાંથી અવાજ આવે છે કે સાધુ મહારાજ, તમે આ જગ્યાએ આ કામ ન કરો. ત્યારે સાધુને નવાઈ લાગે છે અને તે જે સાધુ હતા તે સાધુ એક વાંસના ટુકડાને કાપીને તેની સાથે રાખે છે અને તેની વાંસળી બનાવે છે. જ્યારે પણ તે સાધુ વાંસળી વગાડે તો તેના અંદરથી એક સ્ત્રીની સુંદર ગાયન કરતો અવાજ આવતો હતો. અને મિત્રો ત્યારબાદ એ જ સાધુ રોજ તે વાંસળીને વગાડતા અને તેનું જીવન પસાર કરતા હતા. તો મિત્રો થોડો સમય વીત્યા પછી જે સાધુ પહેલા સૌથી મોટા ભાઈના ઘરે જાય છે, તો એ વાંસળીમાંથી અવાજ આવવા લાગ્યો કે આ જ અવાજ, હા મિત્રો, આ જ દ્રષ્ટિ મારી હત્યા કરી હતી. આ સાંભળતાની સાથે જ મોટા ભાઈએ સાધુની ઘરમાંથી ભગાવી દીધા. ત્યારબાદ તે સાધુ આવી જ રીતે બીજા ભાઈઓના ઘરે જાય છે અને મિત્રો તે બધા પણ આ સાધુને ભગાવી દે છે. ત્યારે સાધુને થોડીક વાત સમજમાં આવી અને કહે છે કે જે સ્ત્રીની આત્મા આ વાંસળીમાં રહે છે તેને જરૂરથી આ લોકો સાથે કોઈક સંબંધો હશે, પરંતુ સાધુ તે ભાઈઓ સાથે કંઈ પણ કરી શકે તેમ ન હતા. સાધુ અત્યંતમાં પાંચમા ભાઈના ઘરે જાય છે. ત્યારે વાંસળીમાંથી અવાજ આવે છે અને આ જ મારા પ્રિય ભાઈનું ઘર છે. અને ઘરમાં રહેલા દુઃખી ભાઈને પોતાની બહેનનો અવાજ સંભળાયો અને મિત્રો તે દોડતા ઘરની બહાર આવી ગયો. અને મિત્રો કે એને જોયું કે એક સાધુ ઘરની બહાર વાંસળી લઈને ઊભા છે. ત્યારે એ જ સાધુએ કહ્યું કે તે અવાજ આ વાંસળીમાંથી આવ્યો. અને ત્યારે એ જ ભાઈ સાધુને વિનંતી કરી અને તે વાંસળી માંગે છે. સાધુ તે વાંસળીને આપીને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ તે જ ભાઈ તેના બહેનના આવાજવાળી વાંસળી વગાડે છે. ત્યારે તેની બહેન કહે છે કે હે ભાઈ, મને ખબર છે કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ મારી અને તારી મુક્તિ માટે તારે રોજ ઘરમાં રહેલ તુલસીને જળ અર્પણ કરવાનું છે અને નિત્ય ભગવાન શ્રી હરિ, હા મિત્રો, નિત્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુના પૂજા પાઠ કરવાના છે. તેની બહેનની આ વાત માનીને તે ભાઈ બીજા જ દિવસથી રોજ તુલસીને જળ અર્પણ કરવા લાગે છે તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે. અને તે એક દિવસ તે ભાઈ તુલસીને જળ અર્પણ કરતા જતા સમય મનમાં ભગવાન વિષ્ણુના નામનો જપ કરે છે. ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ
તે તુલસીના છોડમાંથી પ્રગટ થાય છે અને ત્યારબાદ તે ભાઈ તરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો અને સાચા મનથી તેની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ તે ભાઈને તુલસી પત્રનું ઝાડ તે વાસણમાં નાખવા જણાવ્યું અને મિત્રો તે ભાઈએ ભગવાન જે વિષ્ણુનું નામ જપ કરતા અને વાસણમાં તુલસી પત્રનું ઝાડ અર્પણ કર્યું અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જ તે સ્ત્રીનું પુનર્જન્મ થઈ અને સ્વયં તે સ્ત્રી વાસળીની બહાર આવી ગઈ. ત્યારે તે બંને ભાઈ બહેને ભગવાન વિષ્ણુને તુલસીને સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, તે જ્ઞાન પણ તમે ધ્યાનથી સાંભળજો. તુલસીને દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસીમાં રોજ તમે જળ અર્પણ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે અને સાથે જ ધન લાભ પણ થાય છે. અને તુલસીમાં જળ ચડાવવા વખતે ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીમાં જળ ચડાવવાનો શુભ સમય સૂર્યોદયથી લઈને તેના પછીના 2 થી 3 કલાક સુધીનો હોય છે, કારણ કે તુલસીના છોડમાં રવિવારના દિવસે જળ ચડાવવું જોઈએ નહીં. હા મિત્રો, તુલસીના છોડમાં રવિવારના દિવસે જળ ચડાવવું જોઈએ નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે તુલસીના છોડને પાણી પાવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. હવે રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનના દુર્ભાગ્યો દૂર થાય છે. ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી, મૃત્યુ એ જ જીવનનું પરમ સત્ય છે. મૃત્યુ બાદ તે વ્યક્તિનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનો વિધાન છે, જેથી તેના શરીરને હંમેશા મુક્તિ મળી શકે છે અને મિત્રો તે એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે છે. આવી જ રીતે જ્યારે વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તો તેને બધા જ પાપોમાંથી મુક્તિ મળી છે. મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પીવડાવવામાં આવે છે. તેનું કારણ એ જ છે કે ગંગાજળ જ્યારે પણ ખરાબ થતું નથી અને તેના અમુક ટીપા મૃત્યુ બાદ વ્યક્તિ માટે મોક્ષના દરવાજા પણ ખોલી નાખે છે. હવે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પાવાથી તેને શારીરિક કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે અને સરળ મૃત્યુની પ્રાપ્તિ થાય છે. જો મૃત્યુ સમયે કોઈ પણ વ્યક્તિના મોંમાં જો તુલસીના પાન રાખવામાં આવે છે તો તે વ્યક્તિની આત્માને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને જે સંસારની મોહ માયામાંથી મુક્તિ પણ મળે છે અને એ જ શરીરના તમામ કષ્ટો દૂર થઈ જાય છે અને મિત્રો આત્મામાં તમામ બંધનોમાંથી મુક્તિ મેળવે છે અને તુલસીના નામથી જ યમલોકમાં કષ્ટ દેવાવાળા રાક્ષસો શાંત થઈ જાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. એટલા માટે વ્યક્તિના મોક્ષ માટે જ હંમેશા ગંગાજળ અને તુલસીનું સેવન મૃત્યુના સમયે કરવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.